નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માઇન્ડફુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। શું તમારું જીવન રોકાયેલું લાગે છે? શું તમે ફેરફાર કરવા માંગો છો પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી? આજની આ ઓડિયો બુક સમરીમાં અમે લાવ્યા છીએ તમારા માટે એટોમિક હેબિટ, નાની આદતોથી મોટું જીવન બનાવવાની વિજ્ઞાનસંગત રીત। જીવન બદલવું છે તો વ્યાખ્યાન નહીં, નાની આદતોને બદલો। ચાલો શરૂ કરીએ એવું યાત્રા જે તમારા ભવિષ્યને બદલે। સફળતાનું રહસ્ય મોટા પરિવર્તનમાં નહીં પણ નાનકડી આદતોમાં છુપાયેલું છે। તમારું ભવિષ્ય એ તમારા સપનાથી નહીં પરંતુ તમારી આદતોથી બનેલું છે। જેમ્સ ક્લિયર એટોમિક હેબિટમાં કહે છે કે આપણે મોટું જીવન બદલવા માટે મોટી શરૂઆતની જરૂર નથી, પણ ખરેખર તો નાની નાની ચીજોને સતત સુધારતા રહેવું જોઈએ। એ જ સત્યમાં મોટી સફળતાનું રહસ્ય છે। આ પુસ્તક એ તમને શીખવે છે કે કેવી રીતે ખરાબ આદતોને દૂર કરવી, નવી સારી આદતો ઊભી કરવી, આદતોથી જીવનમાં મોટી સફળતા મેળવી શકાય। ચાલો હવે થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ। ભાગ 1, નાની આદતોની શક્તિ। એટોમિક હેબિટ એટલે શું? એટોમિકનો અર્થ છે નાની એકમ, એટમ જેવી એટલે નાની, પણ એ ભૂલશો નહીં, એટમ જ વિસ્ફોટનો આધાર છે। એટોમિક હેબિટ એટલે એવી નાની આદતો કે જે મોટું પરિવર્તન લાવે। જેમ કે રોજ સવારના 10 મિનિટ માટે વાંચવું, ખાવા પહેલાં પાણી પીવું, દરરોજ થોડી વાર માટે વર્કઆઉટ કરવું। એવું લાગે કે આ નાની બાબતોને શું બદલશે, પણ હકીકતમાં રોજ 1% સુધારવાથી વર્ષના અંતે તમે 37 ગણું સુધરી શકો છો। જેમ કે વિજયને અભ્યાસમાં રસ ન હતો, તે દરરોજ માત્ર 15 મિનિટ માટે વાંચવાનું શરૂ કરે છે। 1 વર્ષ પછી તે સમાજમાં ટોપર બન્યો, કારણ એને એ નાની આદત સતત જાળવી રાખી। ભાગ 2, ઓળખ બદલવી। હું શું કરું છું, નહીં હું કોણ છું એ મહત્વનું છે। આપણે મોટાભાગે એવું વિચારી લઈએ છીએ, હું રોજ દોડવા જઈશ પછી ફિટ થઈ જઈશ। પણ જેમ્સ કહે છે, તું પહેલો એવો વ્યક્તિ બન જે પોતાને ફિટ માનવા લાગે। આદત બનાવવાની 3 સ્થળ છે મિત્રો: પરિણામ આધારિત એટલે કે હું 5 કિલો ઓછું કરવું છે, પ્રક્રિયા આધારિત તો હું રોજ વર્કઆઉટ કરું છું, ઓળખ આધારિત તો હું એક હેલ્ધી વ્યક્તિ છું। જેમ્સ કહે છે કે સૌથી મજબૂત આદતો આપણને બનાવે છીએ જ્યારે એ આપણી ઓળખનો ભાગ બની જાય છે। ઉદાહરણ તરીકે, જ્યારે તમે ધૂમ્રપાન છોડી રહ્યા છો, કોઈ પણ તમને સિગરેટ ઓફર કરે તો ના કહો, હું ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહ્યો છું, નહીં કહો, હું સ્મોકર નથી। એટલે ઓળખ બદલવાથી એ પહેલું પગથિયું છે। ભાગ 3, 4 કાયદાઓ નવી આદત કેવી રીતે બનાવવી। જેમ્સ ક્લિયરે 4 સાયકલ બતાવ્યા છે જેને માનવીની દરેક આદતો સુધરે છે। 1, સંકેત એટલે કશુંક જોઈને કે અનુભવીને તમારા મનમાં વિચાર આવે, જેમ કે સાંજ થાય એટલે કોફી પીવાની ઈચ્છા થાય। 2, ઈચ્છા, તે કામને લઈ દિલમાં ઈચ્છા થાય, જેમ કે કોફી પીવાથી આરામ મળે છે એવી લાગણી। પ્રતિસાદ, અમે એ આદત પાડીએ છીએ, કોફી બનાવીને પી જઈએ છીએ, શરીર અને મગજ ખુશ થાય છે એટલે કે રિવોર્ડ મળે છે, જેથી આદત મજબૂત બને છે। હવે આ 4 પગલાં આધારે નવી આદત બનાવવાના 4 કાયદા। કાયદા શું છે? ઉદાહરણ તરીકે, સ્પષ્ટ બનાવો, જે કરો છો એ સુધરે, સમજાવો, હું દરરોજ 7 વાગે વાંચીશ। આકર્ષક બતાવો, તેને મનોરંજક બનાવો, વાંચવા સમયે પ્રેમ સંગીત વગાડો। સરળ બનાવો, ટૂંકું અને સરળ રાખો, માત્ર 5 પેજ વાંચો, 50 નહીં। સંતોષકારક બનાવો, તુરંત થતો આનંદ આપો। ભાગ 4, ખરાબ આદતો છોડો। પોતાની ખોટી આદતોને દૂર કરવી છે તો આ 4 વાક્યો યાદ રાખો। અદ્રશ્ય બનાવો, મોઢા પરથી ખોટી વસ્તુ દૂર કરો। અપ્રિય બનાવો, ખોટી આદતોને નાપસંદ કરો। કઠિન બનાવો, ખોટી આદતો કરવી મુશ્કેલ બનાવો। અસંતુષ્ટ બનાવો, ખરાબ પરિણામે તરત શરમ આવે એવી વ્યવસ્થા કરો। એટલે દ્રષ્ટાંત એવો છે મિત્રો આનું, જો તમારે મીઠાઈ બંધ કરવી હોય તો તમે ઘરમાંથી મીઠાઈ હટાવી નાખો, કપાટમાં ના રાખો, નહીં તો સંકેત મળશે અને તમારી ઈચ્છા જીતી જશે। ભાગ 5, નાની જીતો જિંદગીમાં મોટું બદલાવ લાવે છે। જેમ્સ ક્લિયર કહે છે, નાના વિજય આપણા મગજને જુસ્સાથી ભરપૂર કરી શકે છે। હવે બહુ થયું, હવે હું બધું બદલી નાખીશ એવું કહે તો સહેલું છે, પણ ખરેખર બદલાવ તો નાની જીતોથી જ આવે છે।
એક યુવક રોજ સવારે જાગ્યા પછી પંખા સાફ કરવાનું શરૂ કરે છે, પછી જમવાનું તૈયાર કરવાનું શીખે છે. થોડા સમય પછી તે ઘર ગોઠવે છે, બજેટ બનાવે છે અને આખરે પોતાના સપનાનું બિઝનેસ શરૂ કરે છે. એમના માટે શરૂઆત એક નાની આદત, પંખા સાફ કરવી એ નાની આદત કહેવાય. ટીપ: તો દરરોજ એવા નાના પગલાં લો કે તરત જ પૂર્ણ થઈ જાય અને તમને હું આ કરું છું એવી ઓળખ આપો. ભાગ 7: આદત એટલે ટ્રેકિંગ. ભાગ 6: આદત ટ્રેકિંગ. દ્રશ્ય પ્રગતિ તમારું મગજ પ્રેમ કરે છે. આદત ટ્રેકર શું છે? આદત ટ્રેકર એટલે કોઈ ડાયરી, એપ, ફોર્મ જેમાં તમે દરરોજ તમારી આદતો નોંધો. જેમ્સ કહે છે, જ્યારે તમે ટ્રેક કરો છો, તમે ધ્યાન આપો છો. ત્યારે તમે ધ્યાન આપો છો, તમે સુધારો કરો છો. નિયમ: ડોન્ટ બ્રેક ધ ચેન. એક દિવસ મિસ થાય તો કશું નહીં, પણ સતત 2 દિવસ મિસ ન થવા દેવા. ભાગ 7: પહેલી વાપરેલી ઓળખ સૌથી વધુ અસર કરે છે. આપણું મગજ એવું પ્રોગ્રામ થયેલું છે કે આપણે જે ઓળખ ધારીએ છીએ એનું સાથે માનવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો તમે કહો, હું મોડો ઉઠું છું, મગજ પણ એ જ ઓળખ મંજૂર છે. પણ જો તમે કહો, હું દરરોજ વહેલો ઉઠું છું, મગજ પણ એ ઓળખને સાચી બનાવવાના રસ્તે ચાલે છે. એટલે કે બોલતી વખતે પણ સાચી ઓળખ ધરાવો. ભાગ 8: ગ્રહણશીલતા નહીં, ઓળખનો ખૂણો. જેમ્સ લખે છે કે ઘણા લોકો કહે છે, હું તો આવો જ છું, મારે વજન ઓછું નહીં થાય, હું ક્યારેય બિઝનેસ નહીં કરી શકું. આ બધું આપણી અંદરની ઓળખ છુપાયેલું એક ઊંડું માન્યતા છે, જેને આપણે પોતે બનાવીએ છીએ. જેમ કે અશ્વિનને લાગતું હતું કે તે ટેકનિકલ નથી, પણ જેમ જેમ તેણે રોજ 20 મિનિટ કોડિંગ શીખવાનું શરૂ કર્યું, હવે એ IT કંપનીમાં સિનિયર ડેવલપર છે. એટલે કે ઓળખ બદલવી એટલે કથા બદલવી. તમારી જાત વિશે તમારી જાતની કહાણી. ભાગ 9: આદત માટે વાતાવરણ બનાવો. આપણે માની લઈએ છીએ કે મારે સ્ટ્રોંગ વિલપાવર જોઈએ. જેમ્સ કહે છે, તમારું વાતાવરણ તમે પસંદ કરો અને એ આપણી આદતથી વધુ કામ કરે છે. ઉદાહરણ તરીકે, જો ડેસ્ક ઉપર ફોન છે, તો વધારે ઇન્સ્ટાગ્રામ ચાલે છે. જો ડેસ્ક ઉપર પુસ્તક છે, તો તમે વાંચો. જો ફ્રીજમાં જંક ફૂડ છે, તો તમે ખાશો. ભાગ 10: આદતથી સિસ્ટમ બનાવો, ધ્યેય નહીં. સિસ્ટમ મહત્વની છે. મોટાભાગે લોકો કહે છે કે મારું લક્ષ્ય છે IAS બનવું, મારું લક્ષ્ય છે 10 કિલો વજન ઓછું કરવું. પણ લક્ષ્ય કોઈ પણ રાખે છે. વિજેતા અને હારેલા બંને લોકો લક્ષ્ય રાખે છે. ફરક છે સિસ્ટમ અને રોજની આદત પ્રક્રિયાનો. સિસ્ટમ કેવી રીતે બનાવવું? તો 6:30 વાગે ઉઠવું, 6:45 20 મિનિટ વાંચવું, 6:15 15 મિનિટ વર્કઆઉટ કરવું, 6:45 6:30 ઉઠવું, 6:45 20 મિનિટ વાંચવું, 7:15 15 મિનિટ વર્કઆઉટ કરો, 7:45 હેલ્ધી નાસ્તો. તો આ એ જ છે તમારું ભવિષ્ય ઊભું કરશે. ભાગ 11: લાંબા સમય સુધી કંઈ નહીં બદલાય એવું લાગશે, પણ કેટલાક મહિના સુધી આપણે આદતોને ફોલો કરીએ છીએ, છતાં કોઈ મોટું પરિણામ ના દેખાય. એને પ્લેટો ઓફ લેન્ટેન પ્રોટેન કહે છે. જેમ કે એક ખેડૂત જમીનમાં બીજ વાવે છે. સપ્તાહો સુધી કશું દેખાતું નથી, પણ પછી અચાનક એક છોડવો ઉગે છે, કારણ કે વિકાસ અંદર ચાલી રહ્યો હતો. એટલે કે તમારા પ્રયાસો તમારા પરિણામોથી થોડા મોડા આવે છે, એમ છતાં યાત્રા ચાલુ રાખવી એ જ સૌથી મોટી જીત છે. ભાગ 12: રિવોર્ડ તાત્કાલિક હોવો જોઈએ. એટલે મગજ એ રિવોર્ડ બેઝ સિસ્ટમ છે. એટલે રિવોર્ડ તાત્કાલિક ન મળે તો આદત ટકી શકતી નથી. જેમ કે તમે દોડો છો, પણ વજન તરત નહીં ઘટે. તમે વાંચો છો, તરત બુદ્ધિ નહીં આવે. ત્યાં રિવોર્ડ વિલંબિત છે. રિવોર્ડ જાતે બનાવો. દોડ્યા પછી મનપસંદ ગીત વગાડો. દોડ્યા પછી મનપસંદ ગીત સાંભળો. વાંચ્યા પછી ફેવરિટ ચા પીવો. રિવોર્ડ એ આદતને મજબૂત બનાવે છે. ભાગ 13: જવાબદારી અન્ય સામે હોવી જોઈએ. તમે કહો છો, હું આજથી રોજ દોડવા જઈશ, બસ એટલું નહીં. કોઈ મિત્રને કહો કે રોજ સ્ટેટસ મોકલશે કે નહીં. આ એક વસ્તુ તમને તમારું વચન પાળવામાં મજબૂર બનાવે છે. જેમ્સ કહે છે, હેબિટ કોન્ટ્રાક્ટની વાત કરે છે. તમારે તમારું ટાર્ગેટ ન પાડો તો મિત્રને 100 ફાઇન આપવી. ભાગ 14: આઇડેન્ટિટી ઇઝ એવરીથિંગ. તમારી દરેક આદત તમારા જીવનની ચૂંટણી છે. જેમ્સ કહે છે, દરેક આદતથી તમે મત આપી રહ્યા છો. તમે કેવા વ્યક્તિ બનશો. તમે જે વ્યક્તિ બનવા માંગો છો એ માટે આજે કઈ આદત શરૂ કરશો. કારણ કે અંતે આપણે આપણા નિર્ણયોથી નહીં,
પણ રોજબરોજ આદતથી ઓળખતા થઈએ છીએ. તો મિત્રો, નાની આદત, સતત અનુસરણ, નવી ઓળખ, મોટું જીવન. આજે એક પગલું લો. આજે પોતાની નવી ઓળખ આપો. આજે નવી સિસ્ટમ ઊભી કરો. કારણ કે સફળતાની શરૂઆત કોઈ મેદાનમાં નહીં, આપણા ઘરમાંથી થાય છે અને આપણા મનમાંથી શરૂ થાય છે. જેમ્સ ક્લિયરનો સૌથી પ્રભાવશાળી બુક એટોમિક હેબિટ. મોટી સફળતા કોઈ એક દિવસમાં નથી મળતી. એ બને છે દરરોજના નાનકડા પગલાંથી, નાનકડા નિર્ણયોથી અને નાની આદત. તો મિત્રો, જો તમને આ સંવાદ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આપણા જીવનમાં પણ એક નવું અધ્યાય શરૂ કરો. કારણ કે આપણું ભવિષ્ય આપણી ટેવોથી બને છે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.